નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ 3 આત્મશ્રદ્ધાય પ્રભાવની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા સ્વઅધ્યયન પોથીનો સંસ્કૃતનો પાઠ 3નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ આ પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ 3। પ્રશ્ન 1, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો મિત્રો અહીંયા જે ફકરો તમને દેખાય છે આ ફકરો તમારે સારા અક્ષરે તમારી સ્વઅધ્યયન પોથીમાં લખવાનો છે। આ રીતનો જોઈ અને વ્યવસ્થિત સારા અક્ષરે તમારી સ્વઅધ્યયન પોથીમાં આ ફકરો તમારે લખવાનો છે। ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે, નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોનો સંસ્કૃત ભાષામાં જવાબ લખો। તો અહીંયા તમારે ફકરો વાંચવાનો છે। ફકરો વાંચ્યા પછી આ ફકરાનો તમારે સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે। પહેલો છે, બાલસ્ય નામ કિમ આસિતઃ। બાલકસ્ય નામ એકલવ્ય આસિતઃ। બાલકઃ કી પઠિતુમ इच्छति स्म। बालकः धनुर्विद्या पठितुम् इच्छति स्म। बालकः कस्य समीपम् अगच्छत् अवदत् च। बालकः द्रोणाचार्यस्य समीप अगच्छत् अवदत् च। गुरुदेवः अहम् अपि धनुर्धर भवितुम् इच्छामि इति कः वदति। गुरुदेव अहम अपि धनुर्धर भवितुम् इच्छामि इति एकलव्यः वदति। कः एकलव्यः शिष्यरूपेण स्वीकार कर्तुं न शक्नोति। द्रोणाचार्यः एकलव्यस्य शिष्यरूपेण स्वीकार करोति न शक्नोति। ત્યાર પછી પ્રશ્ન 3, આપેલા શબ્દ માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો। તો દરરોજ તો પ્રતિદિનમ, સીવી દીધું, અસીવિત્ય, ઉપાડે છે તો ઉત્પા વ્યક્તિ, ભણવા માટે પઠિતુમ, વિમાન, વાયુયાનમ। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા તમને જે ખાલી જગ્યામાં શબ્દ આપ્યા છે એના આધારે વિકલ્પમાં જે શબ્દ આપ્યા છે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે। અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ। એકલવ્યઃ મહાન શિષ્યઃ અસતિ। સ દ્રોણાચાર્યમ તા મૂર્તિમ અદ્રશ્યતઃ। अर्जुन महान धनुर्धर आसीत। कुरकुर भसति। द्रोणाचार्य एकलव्य समीप गच्छति। प्रश्न 5, योग्य जोड़का जोड़ो। बराबर है, आ रीतना तमारे जोड़का जोड़वाना है। गम तेनी सामे आवशे त्रीजू। गंतुम वद एनी सामे आवशे पांचमू। वकुम खादत तो खादितुम। भू तो नीचे भवितुम। चल तो चलितुम। पठ पठितुम। त्यार पछी प्रश्न 6 आवे छे, उदाहरणना आधारे वाक्य बनावो। बराबर, एकलव्य रचयति। तो आ रीतना तमारे वाक्य बनाववाना छे। एकलव्यः अरचयत। शिष्यः
नमति, शिष्यः अनमत, शिक्षिका गच्छति, शिक्षिका अगच्छत, कुर्कुरः भसति, कुर्कुरः अभसत, बालकः दृश्यति, बालकः अदृश्यतः। ત્યાર પછી પ્રશ્ન 7 આવે છે, નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરી ચિત્રની સામે લખો। બરાબર, તો અહીંયા તમારે નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરીને ચિત્રના સામે લખવાનું છે। તો અહીંયા તમને 5 વાક્ય આપ્યા છે, એ 5 વાક્ય તમારે ચિત્રની સામે લખવાના છે, 6 વાક્ય। તો પહેલું વાક્ય આ છે, પ્રાતઃ આરભ્ય સાયકાલ પર્યતઃ ધનુર્વિદ્યા અભ્યાસ અકરોતઃ, તદા સહ દ્રોણાચાર્યતા મૂર્તિમ અદૃશ્યતઃ। ત્યાર પછી એકદાહ સ દ્રોણાચાર્યસ્ય સમીપ આગચ્છત અવદત ચ, દ્રોણાચાર્યઃ એતઃ દ્રષ્ટા અપૃચ્છતઃ કા તવ આચાર્યઃ, એકલવ્યઃ બાણેસ્ય તસ્ય કુક્कुरस्य મુખમ અસીવ્યતઃ। અને છઠ્ઠું છે, એકઃ બાલકઃ આશિતઃ। આ રીતના તમારે ચિત્ર જોઈ અને વાક્ય લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન 8 આવે છે, નીચે આપેલો ગદ્યખંડ વાંચી પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। તો મિત્રો અહીં તમારે ફકરો વાંચવાનો છે। આ ફકરો વાંચ્યા પછી તમારે પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખવાના છે। સુર્વાસુ નદીસુ કા શ્રેષ્ઠા નદી असति, सुर्वासु नदीसु गंगा श्रेष्ठा नदी असति, निदाहे अपि कस्या प्रवाह न शुष्यति, निदाहे अपि गंगाया प्रवाह न शुष्यति। बराबर है। त्यार पछी त्रीजो अने चौथो आ रीतना दरेक प्रश्नना जवाब थशे। तो मित्रों आ तो आपणुं धोरण 8 विषय संस्कृतना पाठ त्रीजाનું संपूर्ण सोल्यूशन। मित्रों आवा ज स्वाध्याय पोथीना सोल्यूशन मेळववा माटे आपणी चेनलने सब्सक्राइब करो और आ विडियो तमारा मित्रों साथे शेर करो। बीजું કે મિત્રો આપણી यूट्यूब चेनल पर धोरण 8 स्वाध्याय पोथीना दरेक विषयना सोल्यूशन તેમજ प्रोजेक्ट प्रवृत्ति बुकना दरेक प्रोजेक्टना सोल्यूशन मूकेला छे, जे तमने मारी यूट्यूब चेनलना प्लेलिस्टमांथी मळी जशे।